જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે બિસ્કોફ ફ્લેવરની કેક બનાવી રહ્યા છીએ મિત્રો। આ કેક એટલી ટેસ્ટી લાગે છે ને, બહુ જ સરસ લાગે આ કેક। ખાવામાં એનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે। મને પર્સનલી આ કેક બહુ જ ભાવે છે મિત્રો। તો આપણે સૌપ્રથમ જેમ કરતા હતા એમ પહેલાં કેકનું શોકિંગ કરી દેવાનું, ઉપર ક્રીમ લગાવી, ઉપર પછી આપણે બિસ્કોફનું સ્પેડ લગાવ્યું અને એના ઉપર આપણે બિસ્કિટના ક્રશ કરીને એનો ભૂક્કો લગાવ્યો મિત્રો। એટલે ટુકડા થોડા આખા રાખવાના મિત્રો। અને સોકિંગમાં બિસ્કોફ ફ્લેવરનું જ્યારે કેક બનાવીએ ત્યારે આપણે સોકિંગ કરતી વખતે દૂધ અથવા કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરવાનો મિત્રો। કન્ડેન્સ મિલ્કને આપણે થોડું પાણીમાં નાખી એનાથી આપણે સોકિંગ કરશું। અને જો કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમારે દૂધમાં થોડી ખાંડ નાખી એનાથી સોકિંગ કરશો તો એનું ફ્લેવર એકદમ રીચ આવે છે મિત્રો। આ રીતે આપણે 4 લેયરમાં આ વખતે કેકને કટ કરી હતી, કારણ કે ડિઝાઇન એ ટાઈપની છે મિત્રો। તો 4 લેયરમાં મેં કટ કરી અને આવી રીતના આપણે એક ઉપર એક મૂકી અને આપણે ક્રમ કોટિંગ કરી લઈશું। કેક બનાવતી વખતે સૌથી પહેલાં ક્રમ કોટિંગ કરવું જરૂરી છે મિત્રો। ડાયરેક્ટ તમે જો ક્રીમ અપ્લાય કરશો તો તેના કણો ક્રીમમાં આવશે અને એનું ફિનિશિંગ સારું નહીં આવે। હવે આપણે ક્રમ કોટિંગ કર્યા બાદ આપણે ફાઇનલ ફિનિશિંગ કરી રહ્યા છીએ મિત્રો। જો હવે આપણે ફાઇનલ ફિનિશિંગ સારી રીતે કરી દઈશું મિત્રો। તમે કયા ગામમાંથી વિડીયો જુઓ છો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મિત્રો। અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। અને બેલ આઇકન જરૂરથી દબાવજો મિત્રો, જેથી મારા નવા વિડીયો તમે જોઈ શકો। અને તમે ઇન્સ્ટાગ્રામમાંથી જોતા હોય તો મારા પેજને ફોલો જરૂરથી કરજો મિત્રો। હવે આપણે આ ફાઇનલ ડિઝાઇન કરી રહ્યા છીએ મિત્રો। આ ડિઝાઇન અત્યારે બહુ ટ્રેન્ડમાં છે। તમને મારી કેક કેવી લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો। જો મિત્રો, હવે આપણે આ 20 લખી રહ્યા છીએ। જેમનો બર્થડે છે એમને 20 વર્ષ પૂરા થયા છે માટે મિત્રો। જો આ રિબિન લગાવીએ છીએ મિત્રો। કેકનો ફાઇનલ લુક રેડી છે મિત્રો। જુઓ, તમને આ કેક કેવી લાગી કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો। અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।